અરવલ્લી જિલ્લાના વણ ઉકેલ્યા પ્રશ્નો અને શામળાજી યાત્રાધામના અધૂરા વિકાસ મુદ્દે આજે જિલ્લા કોંગ્રેસ દ્વારા શામળાજીના શરણમાં અનોખો પ્રતિકાત્મક કાર્યક્રમ યોજાયો હતો। કોંગ્રેસના આગેવાનોએ બપોરે 12:39 કલાકે વિજય મુહૂર્તમાં ધ્વજારોહણ કરી ભગવાનને પ્રાર્થના પત્ર અર્પણ કર્યો હતો। કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે 15 વર્ષથી ટીપી સ્કીમ અધૂરી છે અને શામળાજી નવો તાલુકો બનવા છતાં સરકારી કચેરીઓ હજુ કાર્યરત થઈ નથી। યાત્રાધામમાં પાર્કિંગ, પાણી અને શૌચાલય જેવી પ્રાથમિક સુવિધાઓનો પણ અભાવ છે। તેમજ જિલ્લાના આરોગ્ય, શિક્ષણ અને ખેડૂતોના પ્રશ્નો ઉકેલવામાં સરકાર નિષ્ફળ રહી છે। આ કાર્યક્રમમાં જિલ્લા પ્રમુખ અરુણભાઈ પટેલ સહિતના હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી ખાતે આજે અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ભગવાન શામળિયાને ધ્વજા પણ ચડાઈ છે। સાથે સાથે ભગવાનના ચરણોમાં એક પત્ર લખીને મૂક્યો છે કે ભગવાન 2011માં આ શામળાજી પરિસરનો જ માત્ર વિકાસ થયો છે। જે ટીપી સ્કીમ મંજૂર થવી જોઈએ તે મંજૂર થઈ નથી। 15 વર્ષથી પુનઃ વિસ્થાપિતો એની રાહ જોઈને બેઠા છે। કેટલાય દુકાનદારો અને મકાન માલિકો આજે ઘર વિહોણા પણ છે। ત્યારે સરકારમાં બેઠેલા અધિકારીઓ અને સરકારમાં બેઠેલા સત્તાધારીઓને સંવેદના જાગે, એવામાં જાગૃતિ આપે અને ભગવાન એમને બુદ્ધિ આપે, જેના કારણે આ શામળાજીનો વિકાસ થાય અને અરવલ્લી જિલ્લાનો પણ વિકાસ થાય। સાથે સાથે આગામી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની જ્યારે ચૂંટણીઓ પણ આવી રહી છે ત્યારે આ જિલ્લાની અંદર કોંગ્રેસનો ધજા લહેરાય, જિલ્લા પંચાયત અને તમામ તાલુકા પંચાયત અને નગરપાલિકા એ કોંગ્રેસની થાય એ માટે પણ આજે ભગવાન શામળિયાના ચરણોમાં સૌએ સાથે મળીને પ્રાર્થના કરી છે। જય શામળિયા।